હજી બહુ બહાર કામ કર્યું નથી ત્યાં પેલી ગિફ્ટ આવી ગઈ. વાહ વાહ મહાદેવ મહાદેવ. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો અને ચોથો સોમવાર છે અને હું ભોળાનાથે આવી ગયો હું દૂધ ચડાવવા. જો આ રીતનું કઈક ભોળાનાથનું લ્યો મારી અરે તમે ભોળાનાથના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જે ભોળાનાથનું નામ લખશે એનું દાદો હારું કરશે. અને પછી જયલારે આવી ગયો હું ગામના તળાવે પાણી જોવા, કેમ કે 2 દિવસ લગાતાર વરસાદ પડે છે એટલે હું આવી ગયો જોવા પાણી કઈ રીતનું આવ્યું છે. તો જો આ રીતનું કઈક અમારું ગામનું તળાવ છે અને આજે મારો ભાઈબંધ જઈ લો, બહુ સારો માણસ છે, મીઠો માણસ છે, મીઠો. મારી અરે હારા જ માણા હોય. અને આ છે ઈચ્છાધારી વૃક્ષ, જ્યાં તમે જે માંગો ને એ મળી જાય તમને. હવે મારે નથી કેવું આ ક્યાં આવેલું છે. અને પછી બાલો મારી વાહે હંતા તો જાણે એને કાળું કામ કર્યું હોય એમ. જો ભાઈજો. પછી ત્યાં અનકોન હાદો આવી ગયા હતા મંડપ એનું બધું ખોલવા. મેં કીધું ભાઈ શાંતિથી ખોલજો નકર આ તમારું બધું ભાંગી જાય. અને ઓનલાઈનમાં સ્ટોરી વાળો કેમ્પેન તો તમને ખબર જ હશે, જે પહેલા મેં ચાલુ કર્યો હતો એ મેં અત્યાર સુધી કામ કરીને આ પહેલું ગિફ્ટ આવી ગયું છે ને એમાં ઘણી બધી મેં કમાણી કરી છે. તમારે પણ કરી હોય તો કોમેન્ટમાં યસ લખજો. અને પછી વાસુની દુકાને હું આવી ગયો ને ત્યાં નનકો અને વાસુ કાક વ્યવહારિક વાત કરતા હતા. હવે હું કરતા હતા ને મને ખબર ન પડી, કેમ કે હું આવી ગયો ને ત્યાં મૂંગા બેસી ગયા ને વાત આખી ફેરવી નાખી બહુ પાકા. અને રોંઢા જેવું છું ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ને ધોધમાર વરસાદ પડી ગયો. લગભગ 1 થી 2 કલાક અમારા ગામમાં વરસાદ લગાતાર ચાલુ રહ્યો. થોડોક વરસાદ રહ્યો ને ત્યાં હું આવી ગયો ગામમાં જોવા કે કેવો વરસાદ પડ્યો, પણ હારી પેટનો પડી ગયો. તો ભાઈ વાતાવરણ જ એવું સૌંદર્યમય જામી ગયું, એમાં કઈ ઘટે જ નહીં. અને પછી આવી ગયો હું નવલભાઈ ની ત્યાં વાળ કપાવવા, કેમ કે મંગળવારે અને શનિવારે હું વાળ કપાવતો નથી અને કાલ થતું તો મંગળવાર. બસ આજનો દી અહીંયા સુધી હતો. હાલો તે જય ઠાકર.